હવે વિચારો કે તમે એકલા ટ્રાવેલ કરતા હોય અને ન કરે ને નારાયણ અને તમારું એક્સિડન્ટ થઈ જાય તો? હવે આવી સ્થિતિમાં આસપાસના લોકો તમને હોસ્પિટલ તો લઈ જાય છે, પરંતુ જો તમારો ફોન લોક હોય તો તમારી ફેમિલીને એ લોકો કેવી રીતે ઇન્ફોર્મ કરશે? એ વિશે કદી વિચાર્યું છે? હવે તમે ઘણા લોકોએ જોયું હશે કે તમારો ફોન જ્યારે લોક હોય ત્યારે તેમાં ઇમરજન્સી કોલ કરવાનું એક ફીચર આપવામાં આવે છે, અને આ ફીચર ઘણો ઉપયોગી છે. કારણ કે આવી સ્થિતિમાં જ્યારે તમારો ફોન લોક હોય ત્યારે કોઈ પણ બીજી વ્યક્તિ તમારા ફોનમાંથી તમારા ફેમિલીને કોલ કરી શકે છે. આ ઇમરજન્સી કોલવાળો ફીચર તમારે અનલોક કરવા માટે ફોનમાં એક સેટિંગ ચેન્જ કરવું પડશે. કયું છે આ સેટિંગ અને કેવી રીતે તેને ચેન્જ કરવું, ચાલો જોઈએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. આજે આપણો સ્માર્ટફોન છે ઘણો ઉપયોગી છે, કારણ કે તેમાં કોલ કરવાથી લઈને બેંક સુધીના દરેક નાના મોટા કામ આપણે આ સ્માર્ટફોન દ્વારા કરી શકીએ છીએ. સાથે જ આ સ્માર્ટફોનમાં બીજા ઘણા ઉપયોગી ફીચર પણ આપવામાં આવ્યા છે, જેમ કે ઇમરજન્સી કોલ અને મેડિકલ ઇન્ફોર્મેશન જેવું ફીચર. આ જે ફીચર છે તે એક્ટિવ કરીને કોઈ એક્સિડન્ટ સમયે આપણે આપણો જીવ બચાવી પણ શકીએ છીએ. હવે વિચારો કે તમે એકલા મુસાફરી કરો છો અને અચાનક તમારું એક્સિડન્ટ થઈ ગયું તો? આવી સ્થિતિમાં જો તમારો ફોન છે એ પણ લોક છે, એટલે જે આસપાસના લોકો છે તમને હોસ્પિટલ તો પહોંચાડી દેશે, પરંતુ ઈચ્છે તો પણ આટલી બધી મદદ નથી કરી શકતા. હવે એમ વિચારો કે એક્સિડન્ટ સમયે આપણા જે ફોનમાં આપણું નામ, એક ઇમરજન્સી નંબર, આપણું એડ્રેસ અને આપણે એક્સિડન્ટ થઈ ત્યારે કોને કોલ કરવો, એ બધી જ માહિતી આપણા ફોનમાં કોઈ વ્યક્તિ ત્યાં ફોનને અનલોક કર્યા વિના જાણી શકે તો કેટલું સારું ને? આ માટે આપણા ફોનમાં એક ફીચર આપવામાં આવ્યું છે, અને તેને એક્ટિવ કરવા માટે સૌથી પહેલાં તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ. એમાં સર્ચ બારમાં તમારે ઇમરજન્સી ઇન્ફોર્મેશન અથવા તો સેફટી એન્ડ ઇમરજન્સી સર્ચ કરવાનું રહેશે. એ બાદ તમને ઇમરજન્સી SOS, ઇમરજન્સી શેરિંગ, ઇમરજન્સી કોન્ટેક્ટ અને મેડિકલ ઇન્ફોર્મેશન સહિત બીજા ઘણા ઓપ્શન જોવા મળશે. જેમાં સૌથી પહેલાં તમારે ઇમરજન્સી કોન્ટેક્ટનો ઓપ્શન જે છે પસંદ કરવાનો રહેશે, અને ત્યાં એડ ઇમરજન્સી કોન્ટેક્ટ પર ક્લિક કરશો એટલે તમને તમારી જે કોન્ટેક્ટ લિસ્ટ છે દેખાઈ જશે. તેમાંથી કોઈ પણના નંબર તમે સિલેક્ટ કરી શકો છો અને તમારા ઇમરજન્સી કોન્ટેક્ટમાં એડ કરી શકો છો. ખાસ વાત એ છે કે તમે એક કરતાં વધારે કોન્ટેક્ટ પણ તેમાં એડ કરી શકો છો. આ બાદ તમે તમારાથી બહાર આવીને તમારે મેડિકલ ઇન્ફોનું જે ઓપ્શન છે તેને ક્લિક કરવાનું રહેશે. એ બાદ તમારે તેમાં હાઇટ, વેઇટ, તમારું નામ, તમારું એડ્રેસ, બ્લડ ગ્રુપ અને તમારી જે ડેટ ઓફ બર્થ છે, આ સિવાય બીજા ઘણા ઇન્ફોર્મેશન છે એ એડ કરી શકો છો. હવે તમારા ફોનમાં ચેક કરો કે આજે તમે બધી ઇન્ફોર્મેશન એડ કરી છે બરાબર છે કે નહીં. આ માટે તમારે તમારો જે ફોન છે એને ફરી લોક કરવાનો રહેશે. એ બાદ પાસવર્ડ એન્ટર કર્યા વિના તેને ઉપરની તરફ સ્વાઇપ કરો એટલે તમને ઇમરજન્સી કોલનો જે છે એ ઓપ્શન દેખાશે, અને પછી તમે જાણી શકશો કે તમે ફોન અનલોક કર્યા વિના પણ કોઈને પણ કોલ કરી શકો છો. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.